પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક સામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સાતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે જનસંઘના સ્થાપક સામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સાતલપુર તાલુકાના ભાજપના આગેવાનો તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ ભાજપના જિલ્લા કોષાધ્યક્ષ રમેશભાઈ ઠક્કર તેમજ ચમનજી ઠાકોર અને લક્ષ્મણભાઈ ચૌધરી અને લક્ષ્મણભાઈ આહિર તેમજ મધાભાઈ ચૌધરી ફુલપુરાવાડા અને સામતભાઈ ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ અને મેલાભાઈ આહિર અને ભાવનાબેન સાતલપુર મહિલા મોરચાના મહામંત્રી અને સાતલપુરના નામી અનામી કાર્યકરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રમેશભાઈ ઠક્કર જિલ્લા કોષાધ્યક્ષે તારીખ 23/6/2024ના દિવસે સામા પ્રસાદ મુખર્જીને બલિદાન દિવસ એટલે કે શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રમેશભાઈ ઠક્કર જીવન કાર્ય વિશે આજના દિવસે માહિતી આપતા જણાવ્યું કે સામા પ્રસાદ મુખર્જીએ જનસંઘની સ્થાપના કરી હતી તેમજ 370ની કલમ પૂરી હતી તે સમયે સામા પ્રસાદ મુખર્જીએ એક નારો આપ્યો હતો કે આ દેશમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેગા તેવું આંદોલન કર્યું હતું। તે સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા, તેને નાબૂદ કરવા માટે તેમને આંદોલન કરવું પડ્યું હતું। ત્યારબાદ તેમની ધરપકડ થઈ હતી, તેમને જેલમાં જવું પડ્યું હતું, જ્યાં તેમનું રહસ્યમય મોત થયું। આ દેશ અને રાષ્ટ્ર માટે તેમનું બલિદાન આપ્યું, ત્યારથી તેમને યાદગીરી રૂપે 23 જૂનના દિવસે કાર્યક્રમ યોજાય છે તેવું રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું। કોઈ નાના એ ગામડામાંથી વિતરણ વ્યવસ્થા વ્યવસ્થિત જળવાઈ રહે એટલા માટે પણ થઈ જાય। અને તમારે બધા તો તમે ભણેલા જ છો, ભારતીય જનતા પાર્ટીમાંથી અને એમાં તો કંઈ વધારે કહેવાય નથી, પણ આપણે બધા એ કહીશું તો ભવિષ્યમાં પણ આવનારી ચૂંટણીઓ છે, સંગઠનમાં તાકાત છે, તો આપણે ભારતીય જનતા પાર્ટીના માણસ એ બધા તમારામાં તાકાત છે। કેમ કે તમારામાં ભારતીય જનતા પાર્ટીનું સિમ્બોલ લાગેલું, પાણી પુરવઠા હોય, સિંચાઈવાળા હોય કે નર્મદાવાળા હોય, એને તમારે ભારતમાં એક સાચી રાહ દિશા બતાવી અને એમના વિચારો ઊંચા વિચારો એકતાના રાષ્ટ્રવાદના વિચારોથી સાથે આપણને પણ મળી લીધા એવા આપણા સામા પ્રસાદ મુખર્જીનો આજે બલિદાન દિવસ કે આજે આપણે મળ્યા બધાએ આપણે ખૂબ જ એમને પુષ્પાંજલિ આપી, બધાને શ્રદ્ધાંજલિ આપી અને રમેશભાઈ આપણા એ પાર્ટીના આપણે બધા એ વિચારોથી આપણે બધા એમણે આપણને બધાને અવગત કર્યા છે। તમે વિચાર કરી લો, આજે આપણા વડાપ્રધાન જે મોદી સાહેબ આખા વિશ્વના લોકો હમણાં ચૂંટણી ત્યારે દુનિયાભરની આ લોકોએ બધાએ ભેળા મળીને તાકાત લગાડી, પણ છતાં એ ત્રીજી વાર એ આપણા ભારતના વડાપ્રધાન બની ગયા, કારણ કે એ મહાપુરુષ જેવા માણસ છે। જનસંઘના આપણા હતા શ્યામા પ્રસાદ મુખર્જીને અને એમને પણ મંત્રી બનાવ્યા। તો પછી એમને લાગ્યું કે જે પ્રકારે દેશને આઝાદી મળ્યા પછી સત્તાનું ચૂકાન ચાલી રહ્યું છે, એમાં 563 રજવાડા હતા આખા દેશમાં, એમાં 562 રજવાડા સરકાર તો આપણે આપણું ગુજરાત છે, એનું બંગાળ હતું, તો બંગાળને પાકિસ્તાનમાં ભેળવી નાખવાનો પણ ષડયંત્ર ચાલ્યું, એટલે એમને આંદોલન કર્યું અને એ બંગાળનો અમુક ભાગ જે બાંગ્લાદેશ રેડિયો ભાગનો ભારતમાં દેશ માટે એમને એક મોટું કામ કર્યું। પછી પહેલી સરકાર બની ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક, એમનો બલિદાન દિવસ। બલિદાન એટલે સામાન્ય રીતે રોગમાં મૃત્યુ થાય, એક્સિડન્ટમાં મૃત્યુ થાય, એ બલિદાન થાય। બલિદાન એટલે સમાજ માટે, રાષ્ટ્ર માટે પોતાનો જીવ ખપાવી દીધો, એને બલિદાન થયું। તો બલિદાન આગેવાનો લક્ષ્મણભાઈ, અરવિંદભાઈ, સો ડેલિગેટો, કાર્યકર્તા બંધુ। તો સામાન્ય રીતે શ્યામા પ્રસાદ મુખર્જી નાનપણથી ખૂબ રાષ્ટ્રવાદી હતા। આજ રોજ 23 જૂન 2024 જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ તરીકે શ્રદ્ધાસુમન આપી અને ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં કાર્યક્રમ આપેલો। તે મુજબ ગુજરાત અને પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં મારે અને માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર સાહેબને આવવાનું થયું છે। શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘના સ્થાપક હતા।
એ સમયે 370 પૂરી હતી અને એ ટાઈમે એમને નારો આપ્યો, ये देश में दो विधान दो प्रधान दो निशान नहीं चलेगा आंदोलन કર્યું। એ સમયે કાશ્મીર જવા માટે વિઝા લેવા પડતા હતા। એક દેશમાં ક્યારે વિઝા લેવાના ના હોય, બીજા દેશમાં જવાનું હોય ત્યારે વિઝા લેવાના હોય। બે દેશો વચ્ચે પણ નથી હોતા, ભારતથી નેપાળ જઈએ તો આજે વિઝા નથી। પછી એમને આંદોલન ચાલ્યું અને તેમની ધરપકડ થઈ અને જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું, એમનું બલિદાન થયું આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે। એમની યાદગીરીના રૂપે આજે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। સૌ સાતલપુર તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તો હાજર રહ્યા અને શ્રદ્ધાસુમન આપી પુષ્પાંજલિ કરી અને એમને યાદ કર્યા। એવો કાર્યક્રમ આજે પૂરો થયો છે। Thank you.